નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં આજે ફરીથી ઘટાડો નોંધાયો છે અને હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ઈરાન યુદ્ધમાં સોનું જે છે એ માર્કેટમાં 15,000 જેટલું સસ્તું થયું છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આપણે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ કે 2026ના અંત સુધીમાં સોનું જે છે એ માર્કેટમાં કેટલું સસ્તું થઈ શકે છે અને સોના ચાંદીની ખરીદી હવે ક્યારે કરવી જોઈએ, જેની તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો ખાસ કરીને વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। અને ખાસ કરીને વાત કરીએ તો જો મિત્રો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ, જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે, જે પણ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો આખરે ઈરાન યુદ્ધ દરમિયાન સોનાના ભાવ જે છે એ માર્કેટમાં કેમ ઘટ્યા છે અને હવે સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થશે તો કેટલું સસ્તું થશે, જે તમામ પ્રશ્નોની માહિતી મેળવી લઈએ તેની પહેલા જો મિત્રો ખાસ કરીને જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે અને યુદ્ધની સહેજ પણ ભણકાર વાગે તો રોકાણકારો સોના તરફ વળતા હોય છે। તો આ વધઘટ વચ્ચે સૌપ્રથમ આજના તાજા બજાર ભાવની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે સવારે 1 ગ્રામ સોનું 13,369 માં, જ્યારે 10 ગ્રામ 1,33,690 માં, જ્યારે 100 ગ્રામ 13,36,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનામાં પણ આજરોજ ઘટાડો નોંધાયો છે તો 1 ગ્રામ 14,585 માં, જ્યારે 10 ગ્રામ 1,45,850 માં, જ્યારે 100 ગ્રામ 14,58,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ સતત ફેરફાર નોંધાઈને આજરોજ ચાંદી પણ ઘટતી જોવા મળી રહી છે તો માર્કેટમાં 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,32,736 માં જોવા મળી રહ્યો છે। તો એમ કહી શકાય કે આજરોજ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે। તો હવે સૌપ્રથમ તો સોના ચાંદીની કિંમતોમાં વધઘટ શેના કારણે થતી હોય છે, જેની સૌપ્રથમ માહિતી મેળવી લઈએ તો મિત્રો સોનું સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે અને જ્યારે યુદ્ધની સહેજ પણ ભણકાર વાગે તો રોકાણકારો સોના તરફ વળવા લાગે છે અને જે લોકો સોનામાં વધારે ખરીદી કરે તો જેનાથી સોનાની માંગ વધતી હોય છે અને સોનાની માંગ વધતી જોવા મળે ત્યારે હંમેશા માટે સોનું માર્કેટમાં મોંઘું થતું હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે લોકો જે છે એ હાલ અત્યારે સતત સવાલ કરી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનું ઘટશે તો કયા કારણોથી સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે ડોલરની મજબૂતીના કારણે સોનાની ખરીદી માર્કેટમાં ઘટતી જોવા મળી રહી છે, જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટીમાં પણ તેજી મંદીનો માહોલ જોવા મળે તો પણ સોના ચાંદીના ભાવમાં ફેરફાર થતા હોય છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો સોનાની કિંમત ડોલરમાં નક્કી થાય છે, તેથી જ્યારે ડોલર મજબૂત થાય છે ત્યારે સોનું ખરીદવું મોંઘું બની જાય છે, આનાથી સોનાની માંગ માર્કેટમાં ઘટતી હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ઈરાન યુદ્ધ શરૂ થયા પછી ડોલર ઇન્ડેક્સ લગભગ 3% વધ્યો છે અને આનાથી લોકોએ ડોલર છોડીને સોનામાં રોકાણ કરવાનું ટાળી દીધું છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ભારત પણ ડોલરના બદલામાં સોનું આયાત કરે છે અને આયાત બિલમાં બીજા નંબરે સોનાનો હિસ્સો હોય છે, જ્યારે ડોલર મજબૂત થવાના કારણે આયાત બિલ વધ્યું છે જેના કારણે સોનાની માંગ ઓછી થઈ ગઈ છે। તો આવી જ રીતે સોના ચાંદીની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે। ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો 2025 થી લઈને 2026 ની શરૂઆત સુધીમાં સોનાના ભાવમાં 74% સુધી વધારો નોંધાયો
નોંધાયો હતો અને સોના ચાંદી જેવી ધાતુઓના ભાવમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ નોંધાઈને તમામ રેકોર્ડ પણ તોડી નાખ્યા હતા. પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોનાની સરખામણીમાં ડોલર ઝડપથી મજબૂત થયો છે અને રોકાણકારોએ પોતાનો નફો કમાવવા માટે સોનું વહેંચવાનું શરૂ કરી દીધું છે. આનાથી સોનાની માંગ માર્કેટમાં સતત ઘટી રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે. જ્યારે ખાસ કરીને વાત કરીએ તો રોકાણકારો સોનું સેલિંગ કરતા હોય છે ત્યારે સૌથી વધારે શેર બજારમાં રોકાણના પ્લાન બનાવતા હોય છે, જેના લીધે શેર બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળતો હોય છે. જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો હવે જાણવા મળી રહ્યું છે કે ગોલ્ડ ETF ની ખરીદી પણ ઝડપથી ઘટી અને દેશની કેન્દ્રીય બેંકો પણ સોનાની ખરીદી ઓછી કરી રહી છે. તો હવે આગામી સમયગાળા દરમિયાન જાણકારો પણ જણાવી રહ્યા છે કે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે અને સોનું જે છે એ માર્કેટમાં હજુ પણ સસ્તું થતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. જ્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનામાં હાલ અત્યારે ઘરેલું માંગ પણ ઘટતી જોવા મળી રહી છે. તો જેની તમામ માહિતી મેળવી લઈએ તો મોટા ખરીદારો પણ હવે સોનું ઓછું ખરીદી રહ્યા છે, કારણ કે દેશમાં પહેલેથી જ સોનાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ડિસેમ્બર 2025માં દેશમાં 4.13 અજબ ડોલરનું સોનું આયાત થયું હતું, જ્યારે જાન્યુઆરી 2026 સુધીમાં તે વધીને 12.7 અજબ ડોલર થઈ ગયું હતું. તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જાણકારો સતત ને સતત જણાવી રહ્યા છે કે આગામી સમયગાળા દરમિયાન હવે સોના ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર જોવા મળે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે. જ્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો JP મોર્ગન ગ્લોબલ રિસર્ચની વાત કરીએ તો $6,000 પ્રતિ એસ એટલે કે 40% પણ વધુ સોનું મોંઘું થવાનો અંદાજ છે. તો આગામી દિવસોમાં હવે જો તમે લગ્ન માટે પણ સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો ખરેખર આ ઘટાડો થતાની સાથે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. જ્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો દુનિયાભરના દેશોમાં ડોલર પ્રત્યેનો વિશ્વાસ ઘટવા લાગ્યો અને તેઓ પોતાનો વિદેશી ભંડાર અન્ય કરન્સી અને ખાસ કરીને સોનામાં જમા કરવા લાગ્યા છે. આના કારણે સોનાની માંગ વધે તો પણ સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા જોવા મળતા હોય છે. જ્યારે ખાસ કરીને મિત્રો ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો હાલ અત્યારે સૌથી વધારે મોટા પ્રમાણમાં ચાંદીની માંગ વધી રહી છે. જેમ કે વાત કરીએ તો મિત્રો ચાંદીની ખરીદી બિઝનેસ લેવલે મોટા પ્રમાણમાં વધી રહી છે, જેના લીધે પણ ચાંદી મોંઘી થઈ રહી છે. અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો પાછળના સમયગાળા દરમિયાન જે ચાંદી માર્કેટમાં 4 લાખની સપાટીએ ટ્રેડ થઈ રહી હતી એ ચાંદીની કિંમતોમાં પણ હાલ અત્યારે ઘટાડો નોંધાયો છે અને ચાંદી જે છે એ માર્કેટમાં ભયંકર સસ્તી થતી જોવા મળી રહી છે. અને હજુ પણ જાણકારો જણાવી રહ્યા છે કે આગામી સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો જો તમે ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો ચાંદીની ખરીદી પણ અવશ્ય કરી લેવી જોઈએ. અને જ્યારે પણ તમે રોકાણ માટે સોનું અથવા તો ચાંદી ખરીદો છો તો સોના ચાંદી ખરીદતા પહેલા તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે. તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં શું શું ફેરફાર નોંધાઈ શકે છે, જેની તમામ માહિતી તમને આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ ડેઈલી દ્વારા રોજબરોજના વિડીયોમાં તમામ માહિતી મળતી રહેશે. તો હવે પછી નવા જ વિડીયોમાં નવી અપડેટ